હું તો દરજી છું, તે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા સાંધું છું. બીજે દિવસે સવારમાં પૂજા કરી સભામાં પધાર્યા અને ઉપાસનાની વાત કરી. શ્રીજી મહારાજ આ ભરતખંડમાં પધાર્યા ત્યારે નરનારાયણને ભૂમિયા તરીકે સાથે લાવ્યા, કારણ કે આ ભરતખંડના રાજા નરનારાયણ ગણાય છે. વળી નરનારાયણે પણ મહારાજની એવી સેવા કરી તે શ્રીજી મહારાજે પ્રથમ અહીં મંદિર કરી નરનારાયણની મૂર્તિ પધરાવી અને સેવાનું ફળ આપ્યું. પરંતુ એ દેવ જ મુખ્ય ન થઈ જાય અને મૂર્તિમાં ન બંધાઈ જવાય તે સારું મહારાજે આ ઉગમણી રૂપચોકી પાસે ઊભા રહીને આનંદ સ્વામીનો હાથ પકડીને કહ્યું, આવા અનંત નરનારાયણ લક્ષ્મીનારાયણ આ મૂર્તિનું એક પગે ઊભા રહીને ભજન કરે છે. એમ પોતાની છાતીમાં આંગળી મૂકીને આનંદ સ્વામીને વાત કરી. એટલી વાત કરી ત્યારે પ્રભાશંકરે પંચરત્ન બતાવીને કહ્યું, આ પંચરત્નમાં તો નરનારાયણનું મુખ્ય પ્રતિપાદન છે અને ભક્ત ચિંતામણીમાં પણ નરનારાયણ એ જ મહારાજ છે એમ લખ્યું છે. તેનું શું સમજવું? ત્યારે ભગતજીએ કહ્યું, એ તો શાસ્ત્રની રીત એમ લખવાની, જેથી હજારોને સમાસ થાય તેવું લખે. પરંતુ એકલું શાસ્ત્ર વાંચીએ મહારાજની જેમ છે તેમ નિષ્ઠા થાય નહીં. એ તો જેમ ખારા સમુદ્રનું પાણી પીવાથી તૃષા ન ભાંગે, પણ જ્યારે એ સમુદ્રનું જળ સૂર્યના તાપથી વરાળ રૂપ થઈને ઊંચે ચડી મેઘરૂપ બની વરસે છે, ત્યારે તેના તેજ જળથી દાણા પાકે, તૃષા છીપે અને શાંતિ પણ થાય. તેમ સત્પુરુષ છે તે શાસ્ત્રના શબ્દનો નિચોડ કાઢી જેમ છે તેમ વાત સમજાવે છે, જેથી પાકી નિષ્ઠા થાય અને શાંતિ થાય. આ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા મહારાજ પ્રગટ્યા છે અને ન ભૂતો ન ભવિષ્યતિ એવી રીત પ્રવર્તાવી છે. તો તેવા નિશ્ચય કરી ઉપાસના દ્રઢ કરી લેવી. હું તો દરજી છું, તે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા સાંધું છું. દ્રવ્ય અને સ્ત્રી જીવમાંથી કાઢું છું અને ભગવાન અને સાધુ જીવમાં ઘાલું છું. માટે મારી વાતો સાંભળશો તો ભગવાન અને સાધુ મુખ્ય થઈ જશે અને ઉપાસના દ્રઢ જેમ છે તેમ સમજાશે. એમ ઉપાસનાની ઘણી વાત કરીને પછી ઉઠ્યા. ભગતજી સભામાંથી ઉઠ્યા એટલે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી તેમને પોતાને આસને લઈ ગયા. પછી પોતે કહ્યું, આજે તો ઉપાસનાની બહુ વાતો કરી, તેથી ઘણો આનંદ થયો. અમે તો તમારા ચરણની રજ છીએ. ત્યારે ભગતજીએ કહ્યું, તમારે સાધુને એમ ન બોલાય. પછી ભગતજીએ તેમને માંદા હોવાથી ઔષધ માટે ઘી સાકર અપાવ્યા અને રાજી કર્યા. વાસુદેવ હરે થયા એટલે સાધુની પંક્તિ થઈ. ભગતજીની આજ્ઞાથી છનાભાઈએ રસોઈ આપી હતી અને આચાર્ય મહારાજ સાધુની પંક્તિમાં પીરસવા પધાર્યા હતા. ભગતજી પણ સૌ હરિભક્તો સાથે આવ્યા અને ખુરશી નાખીને બેઠા. આચાર્ય મહારાજ પણ સર્વે સંતોને પીરસી બીજી ખુરશી મગાવી ભગતજીની પાસે બેઠા. સર્વે સંતોને જમતા જોઈ ભગતજી બહુ જ રાજી થયા અને છનાભાઈને કહ્યું, આજે તો તમારું કામ નીકળી ગયું. ભગવાનના સંતો આજે તમારી રસોઈ જમે છે, તે તમારું મોટું ભાગ્ય છે. પછી બ્રહ્મચારીના ભંડારમાં ભગતજી જમવા પધાર્યા. બ્રહ્મચારીએ ભગતજીને પીરસતા કહ્યું, અમારા મોટા ભાગ્ય જે આવા એકાંતિક પુરુષને જમાડવાનું અમને મળ્યું. ત્યારે ભગતજીએ જમતા જમતા કહ્યું,
ઠાકોરજીની સેવા નિષ્કામ ભાવે કરો છો એટલે તમારા પુણ્યનો પાર નથી. આપને લક્ષ્મી, રાધિકાજી અને ભગવાનનો થાળ કરવાનો મળ્યો એ પૂર્વના ઘણા જ પુણ્યથી મળ્યો છે. એમ બહુ જ વાતો કરી ચડું કરી સભામાં પધાર્યા. આવો નાનો દેહ તે મંડળ શું શોભે. ભગતજી સભામાં પધાર્યા એટલે યજ્ઞપુરુષ દાસજી પણ ભંડારમાં જમી સભામાં ભગતજીના દર્શને આવ્યા. ભગતજીએ તેમને પૂછ્યું, જમ્યા? ત્યારે તેમણે કહ્યું, હા. એટલે ભગતજીએ કહ્યું, હવે તમારે ફાવે ત્યારે જાઓ, આજ્ઞા છે, સારી રીતે ભણજો. એમ કહીને હસીને બોલ્યા, આવો નાનો દેહ તે મંડળ શું શોભે. મંડળવાળાને જબરો દેહ જોઈએ. પછી ભગતજી ઉતારે ગયા. ત્યાં યજ્ઞપુરુષ દાસજીએ નારાયણભાઈને લઈ આપેલી ઠાકોરજીની મૂર્તિ પ્રસાદીની કરવા મોકલી. તે મૂર્તિ જોઈ ભગતજી બહુ જ રાજી થયા અને બોલ્યા, લગાર નાસિકા મોટી છે, આવી મહારાજને નહોતી. ત્યારે મગનલાલ કહે, તમો મહારાજને કહેજો કે જરાક મોટી નાસિકા કરી નિવાસ કરે. એટલે સૌ હસી પડ્યા. ભગતજી પોતે પોઢ્યા હતા અને તે મૂર્તિને 1 કલાક પોતાની છાતી ઉપર રાખીને ઝૂલાવી. એટલામાં યજ્ઞપુરુષ દાસજી આવ્યા. તેમને જોઈ ભગતજીએ કહ્યું, તમારા ઠાકોરજી સારા છે, નાસિકા જરા નાની કરાવો. સાંજના ભગતજી સભામાં પધાર્યા. ત્યાં નારાયણભાઈ તથા છનાભાઈ પાસે મહારાજની પૂજા કરાવી. સાકરનો થાળ મૂક્યો અને સર્વે સંતને ધોતિયા ઓઢાડ્યા. આચાર્ય મહારાજ બહુ જ રાજી થયા અને ભગતજીને કહ્યું, તમારા શિષ્યો તો સર્વે પ્રકારે શ્રીજીની આજ્ઞા પ્રમાણે આચાર્ય, મૂર્તિ અને સાધુનું મહાત્મ્ય સારું સમજે છે. તે તમારા સર્વોપરી જ્ઞાનનો પ્રતાપ છે. એટલામાં યજ્ઞપુરુષ દાસજી જવા સારું તૈયાર થઈને આવ્યા અને દંડવત કરી ભગતજીને પગે લાગ્યા અને કહ્યું, અમો જઈએ છીએ. ભગતજીએ કહ્યું, બહુ સારું, જાઓ, ક્ષમા રાખજો. ભગવાન તમારી ભેળા છે. તે ભણાવે તો ભણજો, નહીં તો ભજન કરજો. એમ કહી તેમને રજા આપી. એટલામાં શિવશંકર તથા વીણાના હરિભક્તો જેઠાલાલ તથા ડાયાભાઈ તથા ભાઈશંકર આવ્યા અને ભગતજીને દંડવત કરી રજા માગી. ભગતજીએ જેઠાલાલને કહ્યું, સત્સંગનો સારો યોગ રાખજો. કુસંગ નહીં કરો તો સત્સંગ ટકશે. એમ સર્વને આશીર્વાદ આપી વિદાય કર્યા. ભગતજી ધૂળના ગાડા ખાલી કરે છે. બીજે દિવસે ભગતજી સવારમાં મંદિરમાં દર્શન કરવા આવતા હતા. ત્યાં હાથ ધોવાની ધૂળના 5-7 ગાડા ચોકમાં આવ્યા હતા અને પાળા ટોપલી લઈને ખાલી કરતા હતા. ભગતજી પોતે પણ ત્યાં ગયા અને ભરેલી ટોપલી માથે લઈને નાખવા લાગ્યા. એટલે તેમની સાથેના સર્વે હરિભક્તોએ પણ ટોપલીઓ લીધી અને ભગતજીને લેતા બંધ કર્યા. પછી ઝપાટામાં સર્વેએ મળી ગાડા ખાલી કરી દીધા. ભગતજીની આ પ્રમાણે મંદિરની દરેક પ્રકારની સેવામાં તીવ્ર શ્રદ્ધા જોઈને જ મંદિરમાં સર્વેને ભગતજીનો અતિશય ગુણ આવ્યો અને એમ થયું કે અહો, આવા મોટા બ્રહ્મસ્થિતિવાળા, જ્ઞાનમાં પૂરા, ભજનમાં, કથામાં, ધ્યાનમાં, સર્વ વાતે અજોડ અને મોટા સ્થિતિ સંપન્ન જેના શિષ્યો છતાં આટલું નિર્માનીપણું રાખીને મંદિરની સર્વે સેવા કરે. ભગતજી જેવા તો એક ભગતજી જ, એ જેવા બીજા કોઈ થવાને સમર્થ નથી. ભગતજી હાથ ધોઈને સભામાં પધાર્યા. ત્યાં મહેડાવના પટેલ મથુરભાઈ તથા વ્રજભાઈ તથા પુરુષોત્તમભાઈ, નાથાભાઈ
સમાગમ કરવા આવ્યા. અમદાવાદના જેઠાલાલ આવ્યા. તેમને સભામાં મળ્યા, રાજી થઈ બેસાડ્યા અને સર્વે સમાચાર પૂછ્યા. વરતાલથી બ્રહ્મચારી પરમેશ્વરાનંદજી, ધ્યાનાનંદ, ત્યાગાનંદ અને નિર્ગુણાનંદજી આવ્યા હતા. તે ભગતજી પાસે આવીને બેઠા. તેમને ભગતજીએ ખબર અંતર પૂછી અને કેટલીક અંતરની વાતો કરી, જેથી તેમને સર્વેને ઘણી જ શાંતિ થઈ અને ઘણા દિવસનું વિરહનું દુઃખ ટળી ગયું. પછી ભગતજીને ધ્યાનાનંદજીએ કહ્યું, વચનામૃત સમજાતું નથી, તે સમજાવો. ત્યારે ભગતજી કહે, વચનામૃત પછી પણ મુંબઈ જાઓ છો તે ધોળી કઢી એટલે કે દૂધપાક પીશો નહીં, અને શહેર છે માટે જમવાનું જાળવજો. જેઠો શેઠ રોજ રાત્રે ધોળી કઢી પીને સૂઈ રહેતો. તે ઘેર આવવું પડ્યું, માટે જમવાનું જાળવજો અને દેહ માંદો થાય તેમ ન કરશો. પછી ત્યાગાનંદજીને પૂછ્યું, વરતાલવાળા પૂછશે કે અમદાવાદ કેમ ગયા હતા તો શું કહેશો? પછી પોતે હસીને કહ્યું, આ 2 જણા તેડી ગયા એટલે ગયો એમ કહેજો, અને સર્વે સંપ રાખજો અને મોટેરાની આજ્ઞામાં રહેજો. એમ ઘણી વાતો કરી સુખ આપ્યું. સર્વેને મળ્યા અને સ્ટેશને જવા વિદાય કર્યા. વડોદરા સીતાબાને 5 દિવસ સુધી ભગતજીએ તથા શ્રીજી મહારાજે દર્શન દીધા. તે જ દિવસે વડોદરાથી શિવશંકરભાઈ તથા ગોવિંદભાઈ આવ્યા અને ભગતજીને ઉતારે જઈ દંડવત કરી પગે લાગ્યા અને જગન્નાથી ધોતિયું ભગતજીને ઓઢાડ્યું. ત્યારે ભગતજીએ પૂછ્યું, આ ધોતિયું ક્યાંથી? ત્યારે શિવશંકરે કહ્યું, તમારે ક્યાં અજાણ્યું છે? વડોદરામાં રાવ સાહેબને ઘેર સીતાબાને 5 દિવસથી શ્રીજી મહારાજના તથા તમારા દર્શન થાય છે. 1-2 દિવસ બરફી જમાડી અને પ્રસાદી વધી તે મંદિરમાં બધાને વહેંચી. તેમણે આ ધોતિયું આપના સારું મોકલ્યું છે. વળી સીતાબા કહે છે કે ગમે તેમ કરીને ભગતજીના દર્શન કરાવો. તેથી રાવ સાહેબ વરતાલ ગયા અને ત્યાં તમામ હકીકત મહારાજ તથા કોઠારીને કહી. તેથી વરતાલથી નરસિંહ મહેતાને મોકલ્યા છે અને રાવ સાહેબ તથા યશવંતરાવ તેમના પુત્ર પણ અહીં આપને તેડવા સારું આવ્યા છે. માટે હવે અહીંથી વડોદરા પધારવાનું છે. ભગતજીએ કહ્યું, જોશું. એટલામાં રાવ સાહેબ તથા યશવંતરાવ આવ્યા અને ભગતજીને વડોદરા પધારવા વિનંતી કરી. ત્યારે ભગતજીએ હા પાડી. પણ શિવશંકરને ભગતજીએ કહ્યું, તમે વડોદરા આવવાની વાત લોકોમાં બહાર પાડશો નહીં. ભગવદીનો અભાવ આવવા દેવો જ નહીં. પછી ભગતજી સભામાં પધાર્યા. ત્યાં વરતાલથી હિંમતસિંહ પાર્ષદ આવ્યા હતા. તેમણે ભગતજીને દંડવત કર્યા. ભગતજીએ તેમને વરતાલના સમાચાર પૂછ્યા. એટલે તેમણે કહ્યું, આપનો બહુ અવગુણ લે છે. આપ જો આજ્ઞા કરો તો એમાંથી એકને તો સુવાડી દઈએ, એટલે બીજા બધા બોલતા બંધ થઈ જાય. એ સાંભળી ભગતજી કહે, એ શું બોલ્યા? આપણે તો સાધુ થાવું. કોઈ ગળું કાપે અને પૂજે તે સરખું રાખવું, કોઈ ઉપર કટાક્ષ ન રાખવો, ગમે તે કહે તે સહન કરવું, અને ભગવદીનો તો અભાવ આવવા દેવો જ નહીં. એમ ઘણી વાતો કરી તેને શાંત પાડ્યા અને પછી પોતે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજીને આસને પધાર્યા.